નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 ધ હ્યુમન રોબોટમાં વોકેબ્યુલરી 6 થી 9 નું સોલ્યુશન કરીશું. V6 ટીક માર્ક ટ્રુ, T or false, F કરેક્ટ if false. હવે અહીં આપણે વિધાન ટ્રુ છે કે ફોલ્સ છે તે લખવાનું છે અને જો ફોલ્સ હોય તો તેને કરેક્ટ કરીને લખવાનું છે. 1. If you are innocent, you do not plead guilty. True. Second, if you park your car in a parking area, you have to pay fine. False. હવે આપણે આને કરેક્ટ કરીને લખીશું. If you park your car in a no parking area, you have to pay a fine. 3. To arrest means that the police come and take somebody away because they think that she is guilty. True. 4. People who sell drugs are called a stockist. False. Correct sentence. People who sell drugs are called druggists. 5. A convict is a person who pleads for the accused. False. Correct sentence. A convict is a person who pleads guilty of a crime. 6. If you kill, rob or threaten someone, it is called a crime. True. ત્યારબાદ V7 જોઈએ. Unscramble the letters in part A and match the word with the description. હવે અહીં જે પાર્ટ એમાં આડા અવળા વર્ડ આપેલા છે તેમાંથી આપણે મિનિંગફુલ વર્ડ બનાવીશું. ત્યારબાદ પાર્ટ એ ને ડિસ્ક્રિપ્શન સાથે મેચ કરી અને તેની પેર બનાવીશું. સૌપ્રથમ અહીંયા પાર્ટ એમાં જે વર્ડ આપેલ છે તેનો વર્ડ્સ બનશે. ઉદાહરણમાં આપણે જોઈએ રોબોટિક્સ. હવે રોબોટિક્સને અહીં ડિસ્ક્રિપ્શનમાં મેચ કર્યું છે બી સાથે, રિલેટિંગ ટુ રોબોટ્સ. અહીં 1B પેર બનાવી છે. આ પ્રમાણે આપણે બીજી પેર બનાવવાની છે. નંબર 2, અહીં વર્ડ બનશે ક્રેકલ. હવે તેને આપણે ટુ મેક અ સિરીઝ ઓફ શાર્પ નોઇઝ સાથે મેચ કર્યું એટલે અહીં 2Fની પેર બનશે. 3. અસાઇન. હવે એને આપણે ડી સાથે મેચ કર્યું ટુ ગીવ સમવન અ પર્ટિક્યુલર ડ્યુટી. 3D. 4. ફ્લેશ. સી સાથે મેચ કરીશું શાઇન ઓફ બ્રાઇટ લાઇટ. 4C. 5. આઇન્ટેન્સિફાય. હવે અહીં આપણે ઈ સાથે મેચ કરીશું ટુ બીકમ સ્ટ્રોંગર. 5E. 6. હેમ્પર. અહીં એ સાથે મેચ કરીશું ટુ સ્લો ધ મૂવમેન્ટ ઓફ અ રોબોટ. 6A. V8. Frame sentences using all the words. You may change the forms of the words if needed. અહીં આપણને સેમ્પલ આપેલ છે મેન્યુફેક્ચર રોબોટ એફિશિયન્ટ. હવે અહીં તેનું સેન્ટેન્સ બનાવેલ છે We manufacture efficient robots for household work. આ પ્રમાણે અહીં આપણે વાક્ય બનાવવાના છે. ફર્સ્ટ, ડિઝાઇન વર્ક. તો એનું સેન્ટેન્સ બનશે સી ડિઝાઇન અ સ્માર્ટ પ્લાન ધેટ મેડ અવર વર્ક ઇઝીયર. સેકન્ડ, pause, breathe, continue. After a short pause to catch his breath,
he continued running. 3. Assign, node, did. The teacher assigned a good deed to each student and everyone nodded in agreement. 4. Accuracy, excellent. Her project was completed with excellent accuracy. 5. Woman, generous. The woman is known for her generous heart and helpful nature. પ્રશ્ન 9 જોઈએ. V9. Use the proper word at a proper place to make meaningful sentences. 1. My friend met the landowner and the sale deed. Design or assign. Answer. My friend met the landowner and assigned the sale deed. Second, the secretary explained her boss the agenda of the meeting. Briefly or brief. Answer. The secretary briefly explained her boss the agenda of the meeting. 3. A red light on the mayor's car was flashing or shining. Answer. A red light on the mayor's car was flashing. 4. Peter was on bail and went to Rajasthan. Released or free? Answer. Peter was released on bail and went to Rajasthan. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2માં વોકેબ્યુલરીના દરેક પ્રશ્નનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.